22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે દેશભરના રામ ભક્તોમાં ઉમંગનો માહોલ છે। ભક્તો પોતાની પ્રેમ અને શ્રદ્ધા જુદી જુદી રીતે દર્શાવી રહ્યા છે। ત્યારે ભુજના ચિત્રકારે પોતાની કળાથી પ્રભુ રામની સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું એક વિશેષ ચિત્ર મેરે રામ દેખ રહે हैं કેનવાસ પર કંડાર્યું છે। मेरे राम देख रहे हैं चित्रकृति। भुजना चित्रकार लालजी जोशीए अयोध्यानी अद्भुत कृति कंडारी छे जेने मेरे राम देख रहे हैं नाम आप्युं छे। अत्यारे देशभरमां अयोध्याने लईने राममय माहोल छवाई गयो छे। त्यारे भुजना चित्रकार लालजीभाई जोशीए चित्रमा राम मंदिरनुं निर्माण थयुं होय अने तेनुं निरीक्षण करता देशना वडाप्रधान नरेंद्र मोदी અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બતાવ્યા છે અને ભગવાન રામચંદ્રજી આ દેશના બંને કર્મ યોદ્ધાને જોઈ રહ્યા છે તેવું વોટર કલરના માધ્યમથી ચિત્ર બનાવ્યું છે। એટલે આ ચિત્રને તેમણે નામ આપ્યું છે મેરે રામ દેખ રહે हैं। વોટર કલરમાંથી અદ્ભુત ચિત્ર તૈયાર કર્યું। આ ચિત્રકૃતિ અંગે લાલજીભાઈ જોશીએ જણાવ્યું કે દેશભરમાં 500 વર્ષ બાદ આ આવનારા મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ છે અને સમગ્ર દેશ રામમય બની ગયું છે। ત્યારે વિવિધ રીતે દેશના જુદી જુદી કળાના જુદા જુદા કલાકારો પોતાની રીતે કૃતિઓ તૈયાર કરી રહ્યા છે। કોઈ શિલ્પકાર મૂર્તિ તૈયાર કરી રહ્યા છે, કોઈ ઢોલ નગારા, કોઈ અગરબત્તી તો કોઈ રામ દરબારની કૃતિ કે રામ મંદિરની કૃતિ તૈયાર કરી રહ્યા છે। ત્યારે મને પણ મારી ચિત્રની કળા મારફતે રામ મંદિર સંબંધિત ચિત્રકૃતિ બનાવવાનો વિચાર આવ્યો અને વોટર કલરમાંથી આ કૃતિ 2.5 દિવસના સમયગાળામાં તૈયાર કરી છે। નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની સાથે ભગવાન રામનું ચિત્ર। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મસ્થાન અયોધ્યામાં 22મીએ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે। આ ચિત્રકૃતિમાં રામ મંદિરના નિર્માણની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાણે ખુદ ભગવાન શ્રી રામ ભાવથી જોતા હોય તેવી અદ્ભુત કલ્પના સાથેનું આ ચિત્ર કંડારવામાં આવ્યું છે। દેશના 2 કર્મ યોદ્ધાની મહેનતથી જાણે રઘુનંદન પણ ચૂપચાપ નોંધી રહ્યા હોય તેવા દ્રશ્યનું ચિત્ર બનાવવામાં આવ્યું છે। ચિત્ર મને જે વિચાર આવ્યો કે ભાઈ બધા અલગ અલગ કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરે છે, પોતાનું યોગદાન આપે છે પોતાનું કે અલગ અલગ આવડત પ્રમાણે એમ ટૂંકમાં કોઈ શિલ્પકાર હોય, કોઈ ચિત્રકાર હોય, કોઈ અલગ અલગ માધ્યમથી કામ કરતા હોય। તો મને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ હું પણ મારું પણ થોડું યોગદાન આપું એમ। તો મેં ચિત્ર દ્વારા રજૂ કર્યું છે કે ભાઈ રામ મંદિરનું નિર્માણ થતું હોય અને યોગીજી અને મોદીજી તે આખું એનું નિરીક્ષણ કરતા હોય અને ભગવાન રામચંદ્રજી તે આખા માહોલનું નિરીક્ષણ કરતા હોય। એટલે મેં ચિત્રનું પણ નામ આપેલું છે કે મેરે રામ દેખ રહે हैं। આ વોટર કલર પેઇન્ટિંગ કહેવાય। વોટર કલરના માધ્યમથી બનાવેલી પેઇન્ટિંગ છે અને સમય 2 થી 2.5 દિવસનો સમય લાગેલો છે।